બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારમાં સતત વરસાદથી પાણી ભરાઈ જતા નગરજનો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણી નિકાલ માટે નગરપાલિકાએ સફાઈ કામદારોને તાત્કાલિક સાફ સફાઈ કરવા જણાવ્યું, પરંતુ કામદારો દ્વારા કામગીરી થઈ શકે તેમ ન હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. શહેરનું ગટર તથા વરસાદી પાણી જ્યાં નિકાલ થાય છે તે શિવ સાગર તળાવમાં પાણીના વહેણમાં ઘાસ તથા કચરાને કારણે અવરોધ ઊભો થયો હતો. આ સંજોગોમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરનું કામ ન હોવા છતાં માનવતાની દ્રષ્ટિએ નગરજનોની સુખાકારીને પ્રાથમિકતા આપતા ફાયર ઓફિસર વિરમભાઈ રાઠોડ, લીડિંગ ફાયરમેન ધનજીભાઈ અને તરવૈયા સુલતાન મીર તાત્કાલિક મેદાનમાં ઉતર્યા. ત્રણેય બહાદુરોએ જીવના જોખમે વચ્ચે ગંદા પાણીમાં ઉતરી ઘાસ તથા કચરો દૂર કરી પાણી નિકાલ સુગમ બનાવ્યો હતો. આ પ્રયત્નોથી નગરની પાણી ભરાવાની સમસ્યામાં મોટો ઘટાડો થયો હતો અને લોકોને રાહત મળી હતી. નગરજનોને ફાયર ટીમની આ સેવા ભાવનાની પ્રભાવિત થઈને પ્રશંસા વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થરાદ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા ફોટા પડાવવા નહીં પણ કામગીરી કરી બતાવે છે, જે સરાહનીય કામગીરી કહી શકાય.